નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। કેવડિયા ખાતે આદિવાસી યુવકોને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। કેવડિયા ખાતે થોડા દિવસ અગાઉ 2 આદિવાસી યુવાનોના મોત થયા હતા। તેઓના ઘરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસી નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા ત્યાં જવાના હોવાની જાહેરાત કરી હતી, જેને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસે સુખરામ રાઠવાના ઘરે સિવિલ ડ્રેસમાં પોલીસ પહેરો ગોઠવીને નજર કેદ કરી લીધા હતા। સુખરામ રાઠવા પોતાની ગાડીમાં બેસીને કમાટ શાકભાજી લેવાના બહાને છટકી ગયા હતા અને કેવડિયા જવા માટે અંતરિયાળ ગામોના રસ્તેથી જતા હતા। અત્યારે વીજળી ગામ પાસે કમાટ પોલીસની ટીમ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓને કમાટ વિશ્રામ ગૃહ ખાતે લાવીને બેસાડવામાં આવ્યા હતા। પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસવાનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે। એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે। તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું। પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ અને સુખરામ રાઠવાને ડિટેન કરવામાં આવ્યા હતા। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।